નવા રંગ નવા રૂપ સાથે, નવા મુદ્દાઓ સાથે, નવી ઓળખ સાથે, દેશ વિદેશના સમાચાર, દરેક રાજ્યોના સમાચાર, દરેક જિલ્લાઓની માહિતી, સત્તાની પડખે નહીં જનતાની પડખે રહીશું. ગુજરાત એડવાન્સ નવા અંદાજમાં. છોટાઉદેપુર સંકલન બેઠકમાં જનસુખાકારીની સુવિધાઓની વિવિધ બાબતે સ્પષ્ટતા પ્રશ્ન પર ચર્ચા. જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ જસુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં જિલ્લામાં શાળાઓના ઓરડા, આંગણવાડીઓ, પીએચસી, સીપીએચસી સેન્ટરો, નેટવર્ક સહિત જનસુખાકારીની સુવિધાઓની વિવિધ બાબતે સ્પષ્ટતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓને પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમયમર્યાદામાં ઝડપી હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું. વધુમાં અધિકારીઓને જનપ્રતિનિધિઓ સાથે સંકલન કરી વિકાસ કાર્યોને ઝડપી વેગ આપવાના સૂચનો કર્યું હતું. આ બેઠક ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા, એનકોડ, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક, છોટાઉદેપુર જિલ્લા તકેદારી સમિતિ સહિતની બેઠકો યોજાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા તેમની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી શ્રીજી રામજી યોજના વિશે દ્વારા જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સંકલન અધિકારીઓના માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં યોજનારી વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ વંશ સંરક્ષણ ફતેહસિંહ મીના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયમ કીડે ભગત, પ્રાંત અધિકારી સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.